ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवत् प्रीते भवद्वेषिणीम् इयं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો ભગવાને બુદ્ધિ અને ધૃતિના ત્રણ ત્રણ પ્રકાર કયા, જ્ઞાનના કર્મના કર્તાના ત્રણ પ્રકાર કયા, હવે સુખના ત્રણ પ્રકાર છે. ઓન પેજ નંબર 431 ગુણભેદેન ક્રિયાણામ કર્મ કારકાનામ ચ કિધા भेद उक्तः अथ इदानीं फलस्य च सुखस्य त्रिधा भेद उच्यते. ગુણભેદેન ગુણ દ્વારા ક્રિયાઓ અને કારક, કારક એટલે કર્તા, કર્મ, કરણ અને પેલું છોડવાની ક્રિયા, ભોગવાની લેવાની ક્રિયા અને અધિકરણ, અને આ ગુણ એ બધાના આધારે ત્રણ ત્રણ ભેદ કર્યા ભગવાને. હવે ફળ શું મળે તો સુખ મળે આપણને, ફળ સુખને ફળ માનીએ તો ત્રણ પ્રકારના સુખ મળી શકે. જેમ કે ફળની આસક્તિ હોય એટલે એનો અર્થ એમ કે સુખની આસક્તિ, ફળની આસક્તિ એટલે સુખની આસક્તિ. દુઃખરૂપી ફળ મેળવવાની કોઈની ઈચ્છા ન હોય, મળે ખરું, મોટે ભાગે મળે તો એ ત્રણ પ્રકાર ભગવાન કહે છે. સુખમ ત્રિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. સુખમ તુ ઇદાનીમ ત્રિવિધમ શૃણુ હે ભરતર્ષભ, મેં શૃણુ મારી પાસેથી સાંભળ, ત્રણ પ્રકારના સુખ. ઇદાનીમ હવે, અભ્યાસાત યત્ર રમતે એમાં મજા ક્યારે આવે, ત્યારે એમાં એનો આપણે અભ્યાસ કરીએ, એની સતત પ્રેક્ટિસ કરીએ એમ એની મજા વધતી જાય, મજા આવે. દુઃખ અંતમ તરી રચ્છતિ, અને દુઃખનો અંત આવે. આ સાત્વિક સુખની વાત છે. સાત્વિક સુખ મેળવવું હોય તો એ માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે. આપણે એનામાં શું કહેવાય, થોડું વિચાર કરી, વિચારનો માર્ગ છે, વિચાર કરવો પડે કે આપણને સુખ શેમાં છે. જગતના સુખોમાં મજા નથી એવી ખ્યાલ આવે ત્યારે પછી આ સુખ જે છે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડે. એ પ્રયત્નમાં સફળતા મળે નહીં.
ધ્યાન થાય નહીં, ઉલટાના ડિસ્ટર્બ થઈ જાય, ધ્યાન કરતાં કરતાં ખોટા વિચારો આવવા માંડે. એ બધામાં અભ્યાસ દ્વારા સતત પ્રેક્ટિસ કરો એમ પછી એમાં મજા આવે, રમતે પછી એમાં મસ્તી આવી જાય અને દુઃખનો અંત આવે ત્યારે એમ કે દુઃખ આપણને પીડા કરતાં બંધ થઈ જાય. There will be only circumstances and situations, not pains, not sorrows. There will be only circumstances and situations, not sorrows. Pain may be there, it is inevitable, but no sorrow. ત્યારે દુઃખાંતમ તરીકે દુઃખનો અંત આવી જાય, તમારા મનમાં પીડા નહીં થાય. આ જો સાત્વિક સુખનું આપણે અનુકરણ કરીએ તો એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ તો પ્રયત્ન કરવો પડે, માટે અભ્યાસ. બીજા સુખ તો એમને મળે. જલેબીનું સુખ પ્રાપ્ત કરવું હોય તો મોઢામાં મૂકવાનું એટલું જ, એમાં પ્રયત્ન ન કરવો પડે. જલેબી બનાવનારને પ્રયત્ન કરવો પડે, પણ જલેબીનું સુખ અનુભવવા માટે પ્રયત્ન નહીં, આનું સુખ અનુભવવા પ્રયત્ન કરવો પડે. બીજામાં આમ તો બહુ મહેનત કરવી પડે, પણ એ એકવાર ભય પછી એમાં કાંઈ મહેનતની જરૂર નહીં. હા, સહજ છે, તો સ્વાભાવિક. તો ભાષ્ય કહે છે સુખમ તો ઇદાનીમ ત્રિવિધમ શૃણુ સમાધાનમ કરું ઇતિ એતત મેં ભરતર્ષભ, હે ભરતર્ષભ મેં શું શૃણું, મારી પાસેથી સાંભળ એટલે સમાધાનમ કરું, બરાબર સમજી લે. સુખમ ઇદાનીમ, હવે તું આ ત્રિવિધમ સુખમ શૃણું, આ 3 પ્રકારના સુખ વિશે મારી પાસેથી સાંભળ. અભ્યાસાત, પરિચયાત, આવૃત્તે, રમતે, રતિમ કતિપદ્યતે, યત્ર યસ્મિન સુખાનુભવે દુઃખાંતમ ચ દુઃખ અવસાનમ દુઃખ ઉપશમમ ચ નિગચ્છતિ નિશ્ચયેન પ્રાપ્નોતિ. અભ્યાસાત પરિચયાત, એની સાથે પરિચય કહેવો પડે. શાસ્ત્રોની સાથે, આ ચિંતનની સાથે, આ દ્રષ્ટિની સાથે, આ વિઝનની સાથે, આચાર્યની સાથે ચર્ચા દ્વારા આ વિષયની સાથે પરિચય કહેવો પડે. જેમ પરિચય કહેવો એમાં મજા આવે. અને આવૃત્તિ કરવી પડે. આવૃત્તિ એટલે વારંવાર કરવું પડે, સતત કરવું પડે, નિત્ય કરવું પડે. આ 5મી આવૃત્તિ, 6ઠ્ઠી આવૃત્તિ છે ને પુસ્તકમાં, એટલે રિવિઝન કરવું પડે, રિપીટેશન કરવું પડે, વારંવાર કરવું પડે, એમાં સતત મચ્યા રહેવું પડે. અને પછી રમતે રતિમ પ્રતિપદ્યતે, પછી એને સાચી મજા શરૂ થાય જીવનની. યત્ર યસ્મિન સુખાનુભવે, અને એવું સુખ પ્રાપ્ત થાય કે દુઃખાંતમ, કે દુઃખનો અંત લેવાય છે તમારા જીવનના, દુઃખનું અવસાન થઈ જાય. દુઃખ અવસાનમ, દુઃખ નાશ પામે, દુઃખ ઉપશમમ, સુખ શાંત પડી જાય. ન જતી, અને એવું થાય ખરું, શંકા કરી થાય ન થાય એવું ખરું તો ના, નિશ્ચયેન પ્રાપ્નોતિ, ચોક્કસ પ્રાપ્ત કરશે. યત તદડ્રે યના યત તદડ્રે વિષમિવ પરિણામે મૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. યત તત અડ્રે, 3 શબ્દો જેવા. જે યત, જે તત, તે અડ્રે શરૂઆતમાં, અડ્રે એટલે શરૂઆતમાં, વિષમ ઇવ આપણને ત્રાસ આપે જાણે કે, પરિણામે, પરંતુ પરિણામે અમૃત ઉપમમ, એ અમૃત જેવું હોય. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ, એ સુખને સાત્વિક કહ્યું, પ્રોક્તલ કહ્યું. જે આત્મબુદ્ધિ પ્રસાદજમ, જે પોતાના સ્વરૂપમાં સ્વરૂપ બુદ્ધિમાં પ્રગટે એના પ્રસાદથી, એની અંતઃકરણની શુદ્ધિ દ્વારા જ પ્રાપ્ત થાય. જ એટલે જન્મે. પ્રસાદજમ, એ પ્રસન્નતાથી, શુદ્ધતાથી જન્મે. કોની શુદ્ધતા? અંતઃકરણની, બુદ્ધિની, શાસ્ત્ર અભ્યાસ દ્વારા. એ સુખમ સાત્વિકમ પ્રોક્તમ, એને સાત્વિક કહ્યું. ભાષ્ય રહે છે
યત્તત્ સુખમ અગ્રે પૂર્વમ પ્રથમ સન્નિપાતે જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ આરંભે અત્યંત આયાસ પૂર્વકત્વાत् વિષમ ઇવ દુઃખાત્મકં ભવતિ પરિણામે જ્ઞાન વૈરાગ્ય આદિ પરિપાકજમ સુખમ અમૃતોપમમ યત્તત્ સુખમ અગ્રે પૂર્વમ શરૂઆતમાં પ્રથમ સન્નિપાતે શરૂઆતમાં આપણે એમાં પ્રવેશ કરીએ ત્યારે જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ આરંભે એ આરંભ કરવો પડે જ્ઞાનનો. હવે અજ્ઞાન સાથે એટલા બધા ચોંટી રહ્યા હોય જન્મોથી ને વર્ષો વર્ષથી, પછી એ છોડવામાં મુશ્કેલી પડે. આસક્તિ છોડો ને સંસાર છોડો ને આ બધો તમારા કુટુંબ સાથેનો એના સંબંધોમાં કંઈ માલ નથી એમ કે એટલે આપણને લાગી આવે. અસક્તિ અને ભીષ્મંડ પુત્ર દાર ગૃહાદિશુ કીધું. પુત્ર દાર ગૃહ વગેરેમાં આસક્તિ અને અનભિષ્મંડ એ મારા છે એવી ભાવના છોડો એવું કહે તો ગમે નહીં. એમની સાથે કાયમ રહ્યા હોય, હા ગમે નહીં, છૂટે નહીં ત્યાં સુધી આ પાછું થાય નહીં. તકલીફ એ છે, જहाँ રામ વहाँ કામ નહીં, જहाँ કામ વहाँ નહીં રામ. એટેચમેન્ટ ડિટેચમેન્ટ થિયરી છે. જેટલું આ ડિટેચ થવાશે એટલું પહેલાં માટે જ થવાશે. તો જ્ઞાન, જ્ઞાનને સ્વાધીન પછી વૈરાગ્ય. કેમ કે નિત્ય અનિત્ય વસ્તુ વેટ આવે, જ્ઞાન નિત્ય અનિત્ય વસ્તુ વેટ લઈ આવે. વેટ ચોરામણીની પરિભાષામાં આત્માનાત્મ વેટ લઈ આવે. માટે પછી અનાત્મમાં અનિત્યમાં વૈરાગ્ય આવે. વૈરાગ્ય આવે એટલે પછી ધ્યાનની પરિપક્વતા આવે. પછી ધ્યાન કરતાં કરતાં એ સમાધિની સ્થિતિ આવે, એક સરસ મજાની ધ્યાન પરિપક્વ બને. આ બધું શરૂઆતમાં તો અત્યંત આયાસ પૂર્વકત્વાत् ખૂબ જ મહેનત કરવી પડે. એમને એમ ના આવે. ખૂબ જ શ્રવણ કરવું પડે, મનન કરવું પડે, નિધિધ્યાસન કરવું પડે. અને વિષમ એવા દુઃખાત્મકં ભવતી. અને શરૂઆતમાં જાણે કે પોઈઝન જેવું દુઃખ આત્મારું લાગે આપણને. આ બધું છોડીને આવવાનું. ટીવીની સિરિયલોનું શું, છોકરાઓ આપણી કેટલી રાહ જોતા હશે. પેલું નાનું બાળક આપણને જતા જોઈને કેવું થોડું દુઃખી થતું હતું એવું લાગ્યું આપણને. બીજા ક્ષણે એ ભૂલી ગયું હોય પણ આપણે એ ક્ષણે ક્ષણ યાદ કરીએ. બાળક તો તરત ભૂલી જાય એક ક્ષણમાં. એટલે એ મુશ્કેલી પડે. પણ જેટલી પરિપક્વતા હોય એટલે મુશ્કેલી ઘટતી જાય. જોયું ને બરાબર. ત્યારે નહીં કે અમૃતત્વ માનસોમાં પહેલાં અમારા મિત્ર કમલાજી સાધ્વી હતા એ કહેતા હતા વિદ્યાત્માનંદજી, स्वामी क्या टट्टी बात समझ में नहीं आई, बहुत मज़ा आता है इसलिए छोड़ दिया, उसमें इसमें मज़ा आता है इसलिए वो छोड़ दिया, उसमें क्या त्याग किया हमने. જેટલી સમજ વધશે એટલી આ આમાં તો મજા જ છે, પરંતુ પેલું છૂટતું નથી. એટલે ગુંગડુમાં હજી દુખે છે એટલા માટે મુશ્કેલી પડે છે, બાકી કંઈ મુશ્કેલી નહીં. અત્યંત આયાસ પૂર્વક. પણ ભગવાન તો આપણને આપણા લેવલ ઉપર આવીને કહે છે બહુ મદદ કરવી પડશે તમારે ભાઈ. બધા સાધકોની વાત છે. વિષમ એવા દુઃખાત્મકમ ભવતી. અત્યંત દુઃખ આપનારું લાગે શરૂઆતમાં, ત્રાસ કરે. બધું છોડવું શા માટે? પરિણામે જ્ઞાન વૈરાગ્ય તમારામાં જે વિસ્ડમ જે આવે અને જેને લીધે સાચી સમજ આવે, સમજમાંથી વૈરાગ્ય આવે. જેટલી સમજ ઓછી એટલી વૈરાગ્ય ઓછો. જેટલો વિવેકનો અભાવ એટલો વૈરાગ્યનો અભાવ. વિવેકમાંથી વૈરાગ્ય જન્મવો જોઈએ. વિવેક એટલે સ્પષ્ટતા. જેટલી ક્લેરિટી આવે એટલો સંસાર માટે આસક્તિ છૂટે. આસક્તિ નથી છૂટતી એનો અર્થ એમ હજી ક્લેરિટી વિવેકની આપણને આવી નથી. અને એમાંથી એ જ્યારે પરિપાક થાય એનો બરાબર પરિપક્વ બની જાય ત્યારે એમાંથી સુખ જન્મે. જ્ઞાન વૈરાગ્ય આદિ પરિપાક જમ એટલે જન્મ્યું. શું જન્મ્યું? સુખમ. એટલે એવું સુખમ કેવું છે? અમૃતોપમમ. અમૃત જેવું સુખ પ્રાપ્ત થાય જે ક્યારેય જાય નહીં.
અમૃતનું લક્ષણ એ છે કે તમને ક્યારેય પછી એમાંથી છૂટવા નથી, તમે સતત તેમાં રહ્યો, નિત્ય થઈ બની જાઓ, તમે અનિત્યતામાંથી નિત્યતામાં આવો. મૃત્યુનો અભાવ એટલે અમૃત, પરિવર્તનશીલતાનો અભાવ. કેમ કે પરિવર્તન જ આપણને હેરાન કરે છે, સતત આપણને ફ્લક્સમાં રાખે. પછી કહે છે તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ વિદ્વદ્ભિઃ આત્મનો બુદ્ધિઃ આત્મબુદ્ધિઃ આત્મબુદ્ધેઃ પ્રસાદઃ નૈર્મલ્યમ સલિલવત સ્વચ્છતા તતો જાતમ આત્મબુદ્ધિ પ્રસાદજમ આત્મવિષયા વા આત્મ અવલંબના વા બુદ્ધિ આત્મબુદ્ધિ તત્પ્રસાદ પ્રકર્ષાત વા જાતમ ઇતિ એતત તસ્માત સાત્વિકમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ વિદ્વદ્ભિઃ. પ્રોક્તમ એટલે કોણે કહ્યું? વિદ્વાનોએ કહ્યું, જાણકારોએ કહ્યું. આત્મનો બુદ્ધિ આત્મબુદ્ધિ એટલે અહીંયા એ અર્થ કર્યો આત્મનો બુદ્ધિ એટલે પોતાની બુદ્ધિ. કેમ કે સાધકે જે સાધના કરાય પોતાની સાથે કરવાની છે. He has to work on himself. માટે પોતાની બુદ્ધિ, આત્મનો બુદ્ધિ આત્મબુદ્ધિ, પોતાની બુદ્ધિ આત્મબુદ્ધિ, એમાં પ્રસાદ થાય. પ્રસાદ એટલે નૈર્મલ્યમ, એકદમ નિર્મળ થઈ જાય, અશુદ્ધિ ચાલી જાય, રાગ દ્વેષની ચંચળતાની. અને સલિલવત સ્વચ્છતા, અને જેવી રીતે સ્વચ્છ પાણી હોય એમાંથી પાર 10 ફૂટ ઊંડું હોય છતાં પણ તૈયું જોઈ શકાય એવી સ્વચ્છતા આવી જાય, અંતઃકરણની નિર્મળતા આવી જાય. ત્યાં હા લેટ નહોતું જોઈએ, પણ ત્યાં જે કોઈ સરોવરો જોયા ને એ બધા એકદમ સ્પષ્ટ ચોખ્ખું દેખાય. અહીંયા એના લડાખના જેવું, લડાખ અને આંદામાન નિકોબાર એના પાણી જેવું સ્વચ્છ પાણી મેં ક્યાંય ન જોયું. એકદમ ટ્રાન્સપેરન્ટ. એને કિનારા પર, સમુદ્રનો કિનારો પણ એટલો શુદ્ધ લાગે આપણને, આમ વર્જિન કિનારો. કુદરત કેવું કે આટલા પહાડો પણ એની અંદર એક પણ તમને હા, અલગ અલગ રંગના. it is desert, desert right. આત્મબુદ્ધે પ્રસાદો નિર્મલ્યમ સલિલવત સ્વચ્છતા તતો જાતમ. એટલે તતો જાતમ એમાંથી જન્મ્યું, માટે આત્મબુદ્ધિ પ્રસાદજમ. અથવા આત્મવિષયા વા આત્મ અવલંબના, જે મેં ત્રણ રીતે કર્યો ને, પોતાના સ્વરૂપમાં જે બુદ્ધિ સ્થિર થઈ જાય એ આત્મબુદ્ધિ. અને તત્પ્રસાદ, અને એની કૃપાથી પ્રકર્ષાત એની કૃપા જ્યારે પ્રાપ્ત થાય પોતાના અંદરના આંતરિક સ્વરૂપની, ત્યારે જે સુખ જન્મે. એથી એતત તસ્માત સાત્વિકમ તત્, એ સાત્વિક સ્વરૂપ છે, અમૃત સમાન. હવે રજસ આવ્યું. રજસની વ્યાખ્યા બહુ નાનકડી વ્યાખ્યા છે, પણ બહુ સરસ વ્યાખ્યા કરી, પણ બહુ તમે જાઓ વ્યાખ્યા શંકરની. વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે મૃતોપમં પરિણામે વિષમિવ તત્સુખમ રાજસંસ્કૃતમ. વિષય ઇન્દ્રિય સંયોગાત યત તત અગ્રે અમૃત ઉપમમ પરિણામે વિષમ ઇવ તત્સુખમ રાજસંસ્કૃતમ. વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આપણને જે ગમે છે એને કારણે જે સુખ જન્મે, વિષય ઇન્દ્રિય સંયોગાત યત જે છે તત તે અગ્રે શરૂઆતમાં અમૃતોપમમ અમૃત જેવું લાગે, મજા આવી જાય.
પરિણામે વિષમ ઈવ, પણ પરિણામ એનું વિષ જેવું હોય, તમને હંમેશા અશાંતિમાં રાખે, જંઠનામાં રાખે, અધુરપમાં રાખે. માટે એ સૂત્રને રાજસમ શ્રુતમ એટલે રાજસ કહ્યું. ભાષ્ય કહે છે એક મિનિટ, આની પહેલાના શ્લોકમાં પણ વિષમીવ ત્યારે પણ શબ્દ વાપરેલો ત્યાં 37ના શ્લોકમાં યત અગ્રે ત્યાં યત તત અગ્રે વિષમ ઈવ. એટલે ત્યારે જ્યારે શરૂઆતમાં વિષ જેવું લાગે પછી અમૃત જેવું, આ શરૂઆતમાં અમૃત જેવું લાગે પછી વિષ જેવું. પહેલા મુકાવી દો ને, મુકાવી દો. વાંધો નહીં, પૈસા પછી તમને આપી દઈશ. કાલે યાદ કરજો, હું આપી દઈશ. વિષય ઇન્દ્રિય સંયોગાત યત તત અગ્રે અમૃતોપમ. શરૂઆતમાં અમૃત જેવું લાગે, પરિણામે વિષમ ઈવ, પણ પરિણામ એનું વિષ જેવું હોય. એ સૂત્રને રાજસ કહ્યું. શું કામ એવું લાગે? ભાષ્ય બહુ સરસ કહે છે. વિષય ઇન્દ્રિય સંયોગાત યત તત સુખમ જાયતે અગ્રે પ્રથમ ક્ષણે અમૃતોપમમ અમૃત સમમ પરિણામે વિષમ ઈવ બલ વીર્ય રૂપ પ્રજ્ઞા મેધા ધન ઉત્સાહ હાનિ હેતુત્વાદ અધર્મ તદ્જનિત નરકાદિ હેતુત્વાચ્ચ પરિણામે તત ઉપભોગ વિપરિણામ અંતે વિષમ ઈવ તત્સુખમ રાજસમ સ્ફુતમ. વિષય ઇન્દ્રિય સંયોગાત યત, જે શબ્દો સ્પર્શ રૂપ રસ અને ગંધને કારણે જે વિષયો આપણને પ્રાપ્ત થયા અને સંસારના ચિંતન ને બધું એમાં આવી રહ્યું. માત્ર એ નહીં, કેમ કે સંસારનું ચિંતન કરીએ ત્યારે આના સંદર્ભમાં જ હોય. મનથી ચિંતન કરીએ, બધું ચિંતન જે હોય આમ તો આ સંદર્ભમાં જ હોય. કોઈના રૂપના સંદર્ભમાં, કોઈના ગંધના સ્વરૂપમાં, કોઈના સ્વાદના સંદર્ભમાં. માટે એ બધા જે સુખ છે તે પ્રથમ ક્ષણે, શબ્દ બહુ એક શબ્દનું એ મહત્વ છે. લાડુ ગયો ત્યાં સુધી લાગે, મોઢામાં હોય ત્યાં સુધી ગયો. પ્રથમ ક્ષણે આવે અને જાય, તરત જ જાય. અને જાય પછી પાછો તેજ કરે માણસને. કેમ કે લાડુ ખાવા બહુ સારા લાગે ને 4 લાડુ ખવાઈ ગયા અને પછી જે થાય, બ્રાહ્મણોને બહુ તકલીફ થાય. બ્રાહ્મણ મોદક પ્રિય. પ્રથમ ક્ષણે અમૃતોપમ અમૃત સમમ પરિણામે વિષમ ઈવ. શા માટે વિષમ ઈવ? 7 કારણ આપ્યા. 7 કારણ એવા જે તરત જ આપણે સ્પષ્ટ થઈ જાય એવા, આ જીવનમાં જ, વ્યવહારમાં જ પુરવાર થઈ જાય એવા. એક તો વિષયો વાપરો એટલે તમારો વાપરવું પડે. યોર એનર્જી ઇઝ એપ્લાઇડ. એનર્જી જાય, એનર્જી ઇઝ સ્પેન્ટ. Energy is spent meant energy is reduced. Energy is reduced meant you are less with energy. અને વીર્ય, તમારું પરાક્રમ જાય. કેમ કે જેટલો માણસ વિષય પર આધારિત હોય એટલો એ બિચારો થઈ જાય. જો તમે કોઈ વ્યક્તિ પર આધારિત હો, કોઈ પરિસ્થિતિ પર આધારિત હો, કોઈ સંદર્ભ પર આધારિત હો સુખ માટે, તો તમે એના લાચાર થઈ જાઓ, તમે એના આશ્રિત થઈ જાઓ. તમારું જે પરાક્રમ જે છે, તમારું જે ઇન્ડિપેન્ડન્સ જે છે એ જ જાય. રૂપ તમારો નિસ્તેજ થઈ જાઓ. તમે વિષયોમાં જે ઓવર ઇન્ડલ્જન્સ હોય તો માણસ નિસ્તેજ થઈ જાય. પ્રજ્ઞા, એની વિસ્ડમ ન રહે. કેમ કે વિસ્ડમ જે છે એ તો તમને આનાથી વિરુદ્ધમાં જ કહેતી હોય કે ભાઈ આમાં જવા જેવું નથી. કોઈના પર અવલંબિત પોતાના સુખ માટે રહેવું એ પ્રાઇમરીલી જ પ્રાઇમા ફેસી જ બરાબર નથી. છતાં પણ આપણા
પરાને આપણને ખેંચી જાય. કામ એશ ક્રોધ એશ મહાશનો મહાપાપમાં. અર્જુન કહે છે જાણે બલાતી બની યોજિત, જાણે પરાને ખેંચે. નાની નામ આપી, નાનીનો નિત્ય વૈર્યના ભગવાને કીધું. બીજા આ બધું પહેલા અધ્યાયના સંદર્ભમાં છે, કેમ કે આ બધું સંકલન છે. ભગવાને કહ્યું કે નાનીનો નિત્ય વૈર્યના, નાનીનો નિત્ય વૈરી છે. બાકીનાનો શરૂઆતમાં સારો લાગે, અમૃતોપમ. નાનીને સમજ હોય, અને સમજ હોય છતાં પણ વિષયોનું પૂર્વના સંસ્કારોને જે આકર્ષણ એટલું બધું વધે કે બિચારો રથમથલ ચડતો હોય, લડવાનો પ્રયત્ન કરતો હોય છતાં પણ પેલું ખેંચે. એ ખબર ખેંચાતો હોય ત્યારે ખબર પડે કે હું ખેંચાઉં છું. ત્યારે પણ એનામાં શત્રુભાવ હોય. એના માટે નાનીનો નિત્ય વૈર્યના, નાનીનો નિત્ય વૈરી. નાની એટલે આ પ્રજ્ઞા, એની પ્રજ્ઞાને હરી લે. એને વિસ્તમ હોવા છતાં એને વિચારાને બધાને પરેશાન કરી મૂકે. અને પછી મેધા, એની સ્મૃતિ ચાલી જાય. પોતે કોણ છે, કઈ સ્થિતિમાં છે, આ વિષયો સાથે ઇન્ટેલિજન્સ થવાથી એની પ્રતિષ્ઠાનું શું થશે, એના નામનું શું થશે, એ અત્યારે જે મૂલ્યોને બહાર બતાવે છે એ મૂલ્યોનું શું થશે, અંદરથી કેટલો અપરાધ ભાવ આવશે, બધું ભૂલી જાય. મેધા રોજ પાછો ખર્ચો કરવો પડે ધન, કિંમત ચૂકવવી પડે. પહેલાં એલઈડી આટો પટો આખું દિવાલ પૂરી થઈ જાય, આવડું મોટું ટીવી લેવાનું હોય તો પછી અમારા એક મિત્ર કહેતા, એની સાથે ચર્ચા થતી હતી, એમાં બહુ એની લેવાની ઈચ્છા થઈ ગઈ. એની પત્ની ના પાડે, ટીવી શું જરૂર છે, તો પત્ની સાથે ઝઘડો થઈ જાય. એટલે આના કરતાં તો આપણે શાંતિથી આ ટીવીમાં શું ખોટું છે, ને આપણે આ બીજું કરી શકીએ ને, આપણે એની ફીના પૈસાની આપણે વ્યવસ્થા કરવાની છે, ને છોકરાઓ નાના છે, ને આવડું મોટો ખર્ચો સામાન કરવાનો. ને પત્ની માટે શત્રુતા થઈ જાય. સાચું સમજાવતા હોય ન ગમે, એટલું બધું આકર્ષણ હોય વિષયનું. એટલે માટે ધન પણ ખર્ચાય અયોગ્ય રીતે, એમાં પણ બેલેન્સ ના રહે કેટલું ખર્ચવું જોઈએ. ઉત્સાહ ચાલ્યો જાય. શરૂઆતમાં ઉત્સાહ હોય, હાવ ઢીલો પડી જાય. પછી કોઈ પણ સુખમાં જુઓ, એ સુખના અંતે તમે આ ઢીલા પડી જાઓ. એ પછી લાડુનું સુખ હોય કે પછી જાતીયતાનું સુખ હોય, કોઈ પણ પ્રકારનું સુખ હોય, એ તમને અંતે તો તમને નિરુત્સાહ અને પેલા શું કહેવાય ડિપ્રેસ કરી દે, સુખ પૂરું થાય એટલે. અને આ બધાનું હાનિ હેતુત્વાદ બલ વીર્ય રૂપ પ્રજ્ઞા મેધા ધન ઉત્સાહ 7 રણ એવા, એનો તમે પ્રેક્ટિસમાં જ અનુભવ કરો છે કે નહીં, આ થાય છે કે નહીં, એ રિયર એન્ડ નાવ. અને પછી આગળ વધીએ તો ધર્મ. તમે વિષયોના આકર્ષણમાં એવા ખેંચાવો કે પછી તમે ખોટું કરતા અચકાવ નહીં. આકર્ષણ એવું હોય તો થોડું મૂલ્યો સાથે બાંધછોડ થઈ જાય. પછી તજ્જનિત, પછી એમાંથી જન્મે નરક આદિ હેતુત્વાદ. અહીંયા જીવન તમારું નરક જેવું થઈ જાય, પછી જે થતું હોય થાય. કોઈ વ્યક્તિનું ચારિત્ર સારું ન હોય અને એમાં એને સુખ મળતું હોય, પણ કુટુંબમાં ખબર પડી જાય ધારો કે, અને પછી એની જે હાલત થાય, અહીંયા જ નરક થઈ જાય જીવન. પછી તો બાજુમાં છે નરક આદિ. નરક અહીંયા જ મનમાં ન થાય, પરંતુ મનમાં તો અપરાધ ભાવ, પોતાનું સેન્સ ઓફ ગિલ્ટ રહે માણસને. એ બધાનું કારણ હોવાથી, હેતુ એટલે કારણ. પરિણામે તત્ ઉપભોગ વિપરિણામ અંતે એનો ઉપભોગ થયો ત્યારે થયો પ્રથમ ક્ષણે, અને પરિણામે વિષમ ઇવ. એમ કે બલ વીર્ય રૂપ મેધા પ્રજ્ઞા ધન ઉત્સાહ હાનિ હેતુત્વાદ અધર્મ તજ્જનિત નરકાદિ હેતુત્વાદ છે. આ ગોઠી રાખવા જેવું છે. આનાથી વધારે કોઈ વ્યાખ્યા હોઈ શકે નહીં રાજસ્થાન. આટલા 4 શબ્દ 4 લીટીમાં શંકરાચાર્ય આખું ખડું કરી દીધું રાજસ્થાનને. માસ્ટરપીસ છે. પછી તામસ સુખ આવ્યો. યદગ્રે ચ અનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ
નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસબુદારુતમ યત અડ્રે ચ અનુબંધે ચ સુખમ મોહનમ આત્મનઃ નિદ્રા આલસ્ય પ્રમાદ ઉત્થમ તત્ તામસમ ઉદારુતમ યત અડ્રે એટલે શરૂઆતમાં પેલો પ્રથમ ક્ષણે અને અનુબંધે એટલે પરિણામમાં બને બાપાને મોહમાં રાખે અજ્ઞાનમાં રાખે પેલો તો ડફણા મારે રાજસ્થૂર એટલે ક્યારેક માણસ જાગે ઠરો આ તો પડ્યો જ રહે ક્ષમા ટાણવાનું રક્ષણ શું છે નિદ્રા ઊંઘાવ્યા કરે આલસ્ય આસ થઈ જાય પ્રમાદ એટલે ન ટરવાનું કરે ખૂબ કરે ને ટરવાનું ન ટરે એને તામસ સૂટ કહેવાય આવું પ્રકારનું સૂટ બીજે દિવસે 12માની ગણિતની પરીક્ષા હોય ને આખો દિવસ આટલા દિવસ ક્રિકેટ રમે તો બહુ મહેનત કરી એને પરસે રેબજેબ થઈ ગયો હોય ને થાકી ગયો હોય લોથપોથ થઈ ગયો હોય પણ ગણિતમાં જે મહેનત કરવાની હતી બીજે દિવસ પરીક્ષાની ન કરી એટલે પ્રમાદ થયો ન કરવાનું કર્યું કરવાનું ન કર્યું મહેનત કરી પણ ન કરવાનું કરવામાં ખૂબ જ બધા જ લોકો આ કરે જીવનમાં પ્રમાદ જ છે આ ગીતાના અધ્યાયમાં અભ્યાસમાં શું કરવાનું આપણે અહીંયા આ છે આ બાકી છે ને આ બાકી છે ને આ બધું સંસારના આટલા વ્યવહારો છે ને 7 દિવસ કાઢી નાખવાના આઉટપુટ શું હે અસ્પષ્ટતા ટોટલ જીવનના ધ્યેય વિશેની ટોટલ અસ્પષ્ટતા અને જેટલી અસ્પષ્ટતા એટલી પ્રાયોરિટી સાચી પ્રાયોરિટી નહીં આદિત્યસ્ય ગતાગતૈરહ સંક્ષીયતે જીવિતમ વ્યાપારૈ બહુ કાર્યભાર ગુરુભિ કાલોપી ન જ્ઞાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસસ્તનોત્પદ્યતે પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત ભર્તૃવરી પેલા વૈરાગ્ય શતક માટે છે આદિત્યસ્ય ગતાગતૈ સૂર્ય ઉડે છે ને આત્મે સંક્ષીયતે જીવિતમ એક દિવસ આપણું જીવન જે હતું 75 80 70 દેવું જે વર્ષ હતું એ એક દિવસ હોતો થયો સંક્ષીયતે જીવિતમ વ્યાપારૈ બહુ કાર્યભાર ગુરુભી અને એટલા બધા વ્યવહારો વ્યાપાર એટલે વ્યવહાર જીવનમાં આ કરવાનું છે ને તે કરવાનું છે આ ફરજ છે ને તે ફરજ છે ને આટલું આપણે ઓફિસમાં છે ને વ્યાપારૈ બહુ કાર્યભાર અને એનું બધું વજન લાગે પાછું ગુરુભી અત્યંત વજનદાર અત્યંત મોટા મોટા વ્યવહારો હાથમાં લીધા હોય કાલોપી ન જ્ઞાયતે સમય ક્યાં પસાર થઈ ગયો આને આ કામમાં ને કામમાં ત્યારે મોટા થઈ ગયા ને ઉંમર થઈ ગઈને પછી આપણે રિડન્ડન્ટ થઈ ગયા સંસારમાં ત્યાં સુધી ખબર ન પડે દ્રષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણ જન્મ જરા વૃદ્ધાવસ્થા વિપત્તિ આવે તો એમાં ટ્રાય ન હોય તો કોઈ માંદવું પડે ને આ થાય ને આપણે માંદા પડીએ મરણમ જોઈએ છીએ ત્રાસસ્તને ઉત્પદ્ય દે પણ છતાં પણ ત્રાસ નથી થતો આમાં શું પડી રહ્યો છું પીત્વા મોહમયી પ્રમાદ મદિરા આ પ્રમાદરૂપી મદિરા પીને મોહમયી તમને મોહમાં રાખે એવી ઉન્મત્ત ભૂતમ જગત આખું જગત ગાંડું થયું છે એમાં આમાં તો ડાયા થાય તો ગાંડા લાગે પાડલ રાનામાં એક પાડલ બાલ્કનીમાં ઊભો હતો અને કોઈ પસાર થયું એને કંઈ મજાક કરવાનું મન થયું એટલે ભાઈ તમારા અંદર કેટલા પાડલ છે પેલો પાડલ ડાયો હતો એટલે પહેલાં તમે એ કહો કે તમે બહાર છો એટલામાંથી કેટલા ડાયા છો પ્રવાદ તો ભાષ્ય રહે છે યત અડ્રે ચ અનુબંધે ચ અવસાન ઉત્તરકાલે સુખમ મોહનમ મોહકરમ આત્મનઃ નિદ્રા આલસ્ય પ્રમાદોત્થમ નિદ્રા ચ આલસ્યમ ચ પ્રમાદઃ ચ ઇતિ એતેભ્યઃ સમુતિષ્ઠતિ ઇતિ
નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્ તામસમ ઉદારુતમ. તત્તામસં ઉદારુતમ. શરૂઆતમાં અને પરિણામમાં અનુબંધેનો એનો ભાષ્ય કર્યું. અવસાન ઉત્તર કાલે, અવસાન એટલે પૂરું થયું. પૂરું થયા પછી પણ જે સૂત્ર મોહનમ છે, મોહોતરમ છે, હંમેશા તમને અજ્ઞાનમાં, નિસ્તેજતામાં અને ઇનએક્ટિવિટીમાં રાખે, અવિદ્યામાં રાખે. એ નિદ્રા આલસ્ય પ્રમાદોત્તમ. અને એમાં જ જેમાં એ બંને એ બધામાંથી સમુતિષ્ઠતી, એમાંથી ઊભું થાય જે સૂટ, એ સૂટને તામસ ઉદારતમ, એને તામસ કહ્યું. પછી કહે છે તામસમાંથી કઈ રીતે કહું એમ એનો એન્ટીડોટ જે છે એ જ્ઞાન છે. આ અજ્ઞાનને કારણે થાય છે. ખાસ કરીને ધારો કે નિદ્રા આલસ્ય તો જાણે જે રજસમાં હોય એનું ન હોય, પ્રમાદ તો હોય, ન કરવાનું કરે છે, કરવાનું નથી કરતા. આ ટાઈમ આ 18મા અધ્યાયમાં 3 પહોંચ્યા. એ જે પ્રમાદ છે એ તો એ તમારે છોડવું હોય તો તમારે એના માટે પરિણામે અમૃતોપમમ જે છે કરવું પડે. એમ લાગે કે આ તો બધું કરવા જેવું છે ને આ ત્યાંથી છોડીને અવાય ને છતાં પણ છોડવું પડે, એ વિલ પાવર વાપરીને, પોતાની પ્રાયોરિટી નક્કી કરીને. એની માટે સાત્વિકી ધૃતિની સાધના કરવી. હા, સાત્વિકી ધૃતિ. હા, કેમ કે એના વિરુદ્ધનું જે કંઈ હોય એને આને બરાબર પેલા કમિટમેન્ટ સાથે છોડવાનું, એને વશ નહીં રહેવાનું. ઉચ્છાસ્ત્ર માર્ગ પ્રવૃત્તિ હે, જે તમારા આનાથી વિરુદ્ધ હોય એના તરફને ન જવા દઈએ આપણે, આપણી વૃત્તિને, મનને, બુદ્ધિને અને એટલી વ્યવહારને, તો એ ધૃતિ, સાત્વિકી ધૃતિ. એક વર્ડ એનું કહી શકાય કે યુ ડેવલપ ધોઝ મસલ્સ. હા, ઇન્ટરનલ મસલ્સ. નાયમાત્મા બલહીને ન લભ્ય. આપણે કહ્યું ને મુંડક ઉપનિષદે, નાયમાત્મા બલહીને લભ્ય. વિના ન પ્રાપ્ત થાય. બનો ઉપયોગ અર્થ કર્યો આત્મનિષ્ઠા જનિતમ વીર્યમ, એ બલ મુંડક ઉપનિષદના ભાષ્યમાં. અથ ઇદાનીમ પ્રકરણ ઉપસંહારાર્થ શ્લોકારભ્યતે. હવે આ પ્રકરણ એટલે આ વિષયનો 18થી 39 સુધીમાં જે વિષય, જે અધ્યાય, જે ગુણોનું વ્યાખ્યા કરી બધી ભગવાને હરેક રીતે, એનું હવે કન્ક્લુઝન કરે. ન તદસ્તિ પૃથિવ્યામ વા દેવી દેવેશુ વા પુનઃ સત્વં પ્રકૃતિ જૈર્મુક્તં યદેભિ સ્યાત્ ત્રિભિર્ગુણૈઃ ન તत् અસ્તિ પૃથિવ્યામ વા દેવી દેવેશુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈઃ મુક્તં યત એભિઃ સ્યાત્ ત્રિભિઃ ગુણૈઃ. અસંધિ ન તत् અસ્તિ પૃથિવ્યામ. પૃથ્વીમાં એવું કોઈ ન હોય. સ્વર્ગમાં હોય તો તેના સ્વર્ગમાંય ન હોય. દેવેશુ, આ બધા દેવોમાં હોય તો દેવોમાંય ન હોય. એવું કોઈ સત્વમ એટલે એવું કોઈ વ્યક્તિત્વ ન હોય જે પ્રકૃતિજૈઃ મુક્ત એભિઃ પ્રકૃતિજૈઃ ગુણૈઃ ત્રિભિઃ મુક્તમ. એભિઃ આ ત્રિભિઃ 3 ગુણૈઃ ગુણો દ્વારા, ગુણોતા એ ગુણોમાંથી આ પ્રકૃતિજૈઃ પ્રકૃતિમાંથી જન્મેલા આ ત્રિભિઃ ગુણૈઃ આ 3 ગુણોમાંથી મુક્ત હોય એવો કોઈ હોઈ શકે જ નહીં પૃથ્વીમાં, સર્ગમાં, દેવોમાં, ક્યાંય. તો ભાષ્ય કહે છે ન તत् અસ્તિ તદ્ ન અસ્તિ પૃથિવ્યામ વા
મનુષ્યાદિ સત્વમ મનુષ્યાદિ સત્વમ પ્રાણિજાતમ પ્રાણિજાતમ અન્યત્વા અપ્રાણિજાતમ અપ્રાણિજાતમ દિવી દિવી દેવેષુ વા દેવેષુ વા પુનઃ સત્વમ પુનઃ સત્વમ પ્રકૃતિજૈઃ પ્રકૃતિજૈઃ પ્રકૃતિતઃ પ્રકૃતિતઃ જાતૈઃ જાતૈઃ એભિઃ દેવીઃ ત્રિભિઃ ત્રિભિઃ ગુણૈઃ ગુણૈઃ સત્વાદિભિઃ સત્વાદિભિઃ મુક્તં મુક્તં પરિત્યક્તં પરિત્યક્તં યत् સ્યાत् યत् સ્યાत् ભવેत् ભવેत् ન તत् અસ્તિ ન તદસ્તિ ઇતિ પૂર્વેણ સંબંધઃ પૂર્વેણ સંબંધઃ ન તદ અસ્તિ ન હોય પૃથ્વીમાં મનુષ્યાદિ સત્વમ મનુષ્યો વગેરે સત્વમ પ્રાણીજાતમ પ્રાણી માત્ર અને અન્યત્વા અપ્રાણીજાતમ અને પ્રાણીઓ નથી એવા પણ પથરા પહાડો આ બધામાં પ્રાણ નથી પણ એ બધા તમો ગુણનું પ્રતીક છે એમ કે જડ ટોટલી જડ માટે એવું કોઈ અપ્રાણી જાત કે પ્રાણી જાત કોઈ ન હોઈ શકે જે આ ત્રણ ગુણોથી મુક્ત હોય દેવી દેવેશુઆ પુનઃ તત્વમ પ્રકૃતિ જઈ બધા દેવોમાં સ્વર્ગમાં દેવતાઓમાં પણ જે આ ત્રણ ગુણોથી માંથી પર હોય એવું ન બની શકે તત્વાદેવી મુક્તમ પરિત્યક્તમ ન તદસ્તિ એથી પૂર્વેણ સંબંધ ન તદસ્તિ હા ઉપાય ભગવાને દેખાડ્યો કે યુ ટ્રાન્સેન્ડ ધીસ બોડી કોન્શિયસનેસ જ્યાં સુધી બોડી કોન્શિયસનેસ છે આપણી ગુણોના આવવાના જ સત્વમાં જ્યાં સુધી તો જો વ્યક્તિત્વમાં છો ત્યાં સુધી આ ત્રણ ગુણો આવવાના અને તમે દાન પ્રાપ્ત કર્યા પછી પણ વ્યક્તિત્વમાં તો છો માટે વ્યક્તિત્વમાં છો ત્યારે ગુણાતીત અવસ્થાના જે પહેલાં બે શ્લોકો કીધા એ યાદ રાખવા પડે હા પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ ઉદાસીન વદાસીનો ગુણૈર્યો વિચાલિતે ગુણા વર્તંત ઇત્યેવ યોવતિષ્ઠતિ ન ઇન્દ્રતે મનમાં પ્રકાશ પણ આવશે પ્રવૃત્તિ પણ આવશે મોહ પણ આવશે એને જુઓ તમે ગુણાતીત છો તમે પણ તમારા જે ઉપાધિ છે એમાં ગુણો છે એ સ્વીકારો એ ગુણોના કારણે અમુક અમુક વૃત્તિઓ જન્મે છે એ તમે જુઓ ડોન્ટ ગેટ એસોસિએટેડ વિથ દેટ ન નિવૃત્તાની કાંક્ષતિ જો એને ઈચ્છા પણ ન કરો એ આ કેમ આવ્યું એવું ફરિયાદ પણ ન કરો ઉદાસીન વાત ઉપર બેસો એનાથી આસીન ન વિચારીએ તે જરા કે આમથી તેમ ન થાવ સ્વરૂપમાંથી યો અવતિષ્ઠતી ન ઇન્દ્રતે જરા કે આમ હલે ચલે નહીં પોતાના સ્વરૂપમાંથી જુએ ખરો ઉપાધિમાં આવે પણ ખરું પણ ઈ ડઝન્ટ ગેટ કેરીડ અવે અને આ ઓરડા ઉપર જો પહોંચે તો એ હાલતા ચાલતા એ સમાધિ જ થઈ જાય સમાધિ થઈ જાય એને સહજ સમાધિ દીધી રમણ મહર્ષિ તો ધીસ ઇઝ વોટ ન તદસ્તિ ન તદસ્તિ એટલે પૃથિવ્યામ દેવી દેવેશુ સત્વમ પ્રકૃતિ મુક્ત એવો ન તદસ્તિ નથી પછી કહે છે આ સંબંધ ભાષ્ય આવ્યો આવા એના વિષય માટે સર્વ સંસાર ક્રિયાકારક ફલલક્ષણ સત્વરજ તમો ગુણાત્મક અવિદ્યા પરિકલ્પિત સમૂલ અનર્થ ઉક્ત વૃક્ષરૂપ કલ્પનયા ચ ઊર્ધ્વમૂલમ ઇત્યાદિના તમ ચ અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા તતઃ પદમ તત્પરિમાર્જિતવ્યમ ઇતિ ચ ઉક્તમ સર્વ સંસાર ક્રિયાકારક ફલલક્ષણ સંસાર એટલે શું સંસરતી સંસાર એમાં શું આવે ક્રિયા આવે
ક્રિયા માટે કારક હોય કર્તા કર્મ કરણ, કંઈક લેવાની ક્રિયા, કંઈક મૂકવાની ક્રિયા, અને એનું અધિકરણ અને એનું ફળ સાત્વિક રજસ તમસ. રજસ સત્વ રજસ તમસ એ 3 ગુણો ભાવ. એ ક્યાંથી ઊભો થયો? અવિદ્યા પરિકલ્પિત. અવિદ્યાને લીધે, અજ્ઞાનને લીધે આ સંસાર ઊભો થયો. કેમ કે આપણે કોઈ દિવસ પૂછ્યું જ નહીં આપણી જાતને કે આપણે શરીર છીએ કે નહીં. માની જ લીધું. ઇટ ડઝન્ટ સ્ટેન્ડ ઇન્ક્વાયરી. માટે અવિદ્યા પરિકલ્પિત. હે, બધું કલ્પિત છે. એવું સ્વપ્નમાં તો બધું કલ્પિત છે, અને છતાં કેટલું હેરાન કરે છે આપણને. સ્વપ્નમાં ધારો કે તમારો મોબાઈલ ખોવાઈ ગયો, અને પછી તમે જે સ્વપ્નમાં હેરાન થાવ, એટલા હેરાન થાવ, પછી ઉઠીને જ્યારે તમે આંખ ખુલે ત્યારે મોબાઈલને એકવાર ચેક કરી લો છે કે નહીં. એવું જ જાગ્રતનું છે. જાગ્રતમાં પણ હેરાન થઈએ છીએ કેમ જાગેલા નથી. યત્ર સુપ્તો રંતન કામમ રંતન સ્વપ્ન પશુતિ તત્સુષુપ્તમ. માંડવ્ય ઉપનિષદ કહે છે જેમાં સૂતેલો, પહેલાં સૂતેલા જ છે બધા. એમ જાગ્રત અને સ્વપ્નની વ્યાખ્યા કરીને જ્યારે સુષુપ્તની વ્યાખ્યા કરે જ માંડવ્ય, યત સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ તત્સુષુપ્તમ. જેમાં સૂતેલો કંઈ વિચાર કરતો નથી, કંઈ સ્વપ્ન જોતો નથી, એ સુષુપ્તિ. એટલે પહેલાંમાં સૂતા જ છો તમે. તસ્માત જાગ્રત જાગ્રત. અવિદ્યા પરિકલ્પિત સમૂલ અનર્થ. એ સમૂલ એટલે અજ્ઞાન સહિત એને તમારે સંસાર કાઢવો પડે. સંસારને કાઢશો તો પાછું ઉઠશે. સમૂલ અનર્થ વૃક્ષરૂપ કલ્પનતયા ઉર્ધ્વમૂલમ ઇત્યાદિના તમ ચ અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા. એને કાપવું હોય તો શું કરવાનું? અનાશક્તિરૂપી શસ્ત્ર હાથમાં લેવાનું, અને દ્રઢ શસ્ત્ર બરાબર તીક્ષ્ણીકૃત કરેલું તથા પરમ તત્વ. અને એને કાપીને પછી પહેલાં પરમ તત્વ તરફ પ્રયાણ કરવાનું. આ કેમાં જ લીધું? 15મા અધ્યાયમાંથી. આ શ્લોકો 15મા અધ્યાયના છે. હે, ના એ નહીં. ઉર્ધ્વ મૂલ મદશાઠમ, પેજ નંબર 365 પર. ઉર્ધ્વ મૂલમ મદશાઠમ અશ્વત્થમ રાહુરવ્યમ. આ આખો સંસાર શેના ઉપર ભાસે છે? કોઈ અધિષ્ઠાન વિના કોઈ ભ્રમ સંભવી શકે નહીં. રજ્જુ હોય તો સર્પની ભ્રાંતિ થાય, થાંભલો હોય તો ભૂતની ભ્રાંતિ થાય, ચીપલું હોય તો ચાંદીની ભ્રાંતિ થાય. તો આ જનરત જે ભાષે છે કોના પર ભાષે છે? પરમ તત્વ પર. ઈશા વાસ્યમિદમ સર્વમ. માટે ઉર્ધ્વ બોલો. એ કહે છે અવ્યક્ત ઉર્ધ્વમ ઉચ્યતે બ્રહ્મ અવ્યક્ત માયા શક્તિમત. જેની માયા પણ જેની શક્તિ છે એ ઉર્ધ્વ મૂલમ બ્રહ્મ પરમ તત્વ. એના આધારે જ આ સંસાર ટકી રહ્યો છે. કેમ કે એ ન હોય તો કાંઈ નથી. રજ્જુ ન હોય તો સર્પ દેખાય જ નહીં. ઉર્ધ્વ મૂલમ એટલા માટે કીધું કે બહુ ઉચ્ચ છે, ઉત્કૃષ્ટ છે, માટે ઉર્ધ્વ ઉપર છે. માટે કોઈ કંપનીમાં 6 માહ હોય અને એનો ઉપરી અધિકારી એનો મેનેજિંગ ડિરેક્ટર હોય, સંભવ છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠું હોય. પણ ચાહે તો ઉપરી અધિકારી ને, એ અર્થમાં ઉપરી. ઉર્ધ્વ મૂલમ અધશાખમ, એમાંથી આ અજ્ઞાન જન્મ્યું. અશ્વત્થમ રાહુ અવ્યયમ. અવ્યય છે એમ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે. પીપાના ઝાડ જેવું અશ્વત્થમ કીધું. એટલે તો કાપો એટલું બહાર આવે પાછું. પીપો કોઈ દિવસ જલ્દી નાશ પામે નહીં. પીપાને દ્રષ્ટિને ગમે તેટલું કાપો ને તો પાછો ગમે ત્યાં ફાંડરો ફૂટે પાછો. એટલે તમારા મકાન તોડી નાખે બાજુમાંથી હોય ને તો એવું કહેવાય છે. અશ્વત્થમ પ્રાવો છંદાંસી હશે પર્ણાની. એના પાછા પર્ણ છે છંદો. છંદો એટલે વેદો.
એટલે આ બધું જ્ઞાન એને તટાવી રહ્યું છે, ઓબ્જેક્ટિવ નોલેજ. એમાં મેડિસિન ને એન્જિનિયરિંગ ને સાયન્સ ને કવિતા ને શિલ્પ ને ચિત્રકામ ને બધું આવી જાય. એ બધાની એની શાખા એની બાજુ સારું લાગે આપણે લીધે. છંદાંસી યસ્ય પર્ણાની, એને જે જાણે છે કે આ ઉર્ધ્વમૂલમ છે સવેદવિદ, એને વેદોનો અર્થ જાણ્યો. પછી પાછા બીજા શ્લોક માટે છે અધશ્ચ ઉર્ધ્વમ પ્રસ્તુતાસ્તસ્ય શાખા ઋણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની ધર્માનુબંધી મનુષ્ય લોકે. એની શાખા પાછી ઉપર અને નીચે બધે ફેલાય છે. સત્વગુણ હોય તો ઉપર શાખા થઈ, રજસ હોય તો વચ્ચે આવી, નીચે નીચે રહી, શાખા ચારે બાજુ ફેલાયેલી છે. ગુણ પ્રવૃદ્ધા, ગુણને લીધે ફેલાયેલી. વિષય પ્રવાલાહ, એમાંથી વિષયરૂપી ફંડાઓ નીકળે છે. પછી શબ્દ સ્પર્શ રૂપ રસ અને રચના. અધસ્ત મૂલાની અનુસંતતાની, હવે પહેલાં તો ઉર્ધ્વમૂલમ કીધું, અધસ્ત મૂલાની, કેમ કે એ આ બીજા મૂળ છે એ બધા અજ્ઞાનના મૂળ, અસ્પષ્ટતાના મૂળ. અનુસંતતાની, કર્મ અનુબંધીની, એ કર્મમાં બંધન કરે છે ત્યાં મનુષ્ય લોકે. કેમ કે મનુષ્યોને જ અધિકાર છે શું કરવું શું ન કરવું, કેવી રીતે કરવું, ટટવું કે ન ટરવું. ટરતું શક્યમ અટરતું શક્યમ અન્યથા વા ટરતું શક્યમ. બાકી તો બધા પ્રોગ્રામ છે, દેવોની ભોટ યોની છે, મજા કરવા માટે હોય. પશુઓની યોનીમાં બધી કર્મો ભોગવે જ પોતાના પશુ પક્ષીઓ. આપણને એ સ્વતંત્રતા છે પરમ તત્વ તરફ જવાની, માટે મનુષ્ય લોકે શબ્દો આપ્યો. ન રૂપમસ્ય ઇહ તથા ઉપલબ્ધ્યતે, એટલે આવું છે એવું કહો ત્યાં બદલાઈ જાય. અહીં તો છોકરાઓને રમાડતા એવું લાગે ત્યાં તો છોકરાઓ પરણી જાય. ન રૂપમસ્ય ઇહ તથા ઉપલબ્ધ્યતે ન અંત ન ચ આદિ, એ ક્યારેય પૂરું થયું લાગે નહીં, ક્યાં ક્યાંથી શરૂ થયું ખબર ન પડે, અને કોઈ પાછી સ્થિરતા નહીં, ન સંપ્રતિષ્ઠા. અને સુવિરૂઢ મૂલમ, પણ એનું અજ્ઞાનરૂપી મૂળ તો બહુ તાકાતવાળું છે. પાછું અસંગ શસ્ત્રેણ જોડે નથી, માત્ર નિદાથ અનાશક્તિરૂપી શસ્ત્રથી જ એને અને બરાબર તેજ કરેલા શસ્ત્રથી, બરાબર તીક્ષ્ણ કરેલા અનાશક્તિના શસ્ત્રથી, અસંગ શસ્ત્ર, એના દ્વારા તમે કાપો. અને કાપ્યા પછી શું કરવાનું? તતઃ પદમ તત્ પરિમાર્જિતવ્યમ, એના એ પદ તરફ જાઓ, એ પરમ તત્વ તરફ જાઓ. યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય, જેમાં રહેલા પાછા આવતા નથી. તમ એવ ચા આદ્યમ પુરુષમ પ્રપદ્યે, એ આદ્ય પુરુષને હું શરણે જાઉં છું. યથ પ્રવૃત્તિ પ્રસ્તુતા પુરાણી, જે ઉર્ધ્વમૂળમાંથી જે બધી પ્રસ્તુતા આ બધી પ્રવૃત્તિ થઈ, એ ભૂ તરફ હું જાઉં છું, મારા સાચા ભૂ તરફ, શુદ્ધ અહમ તરફ. એ અહીંયા કહ્યું ઓન પેજ નંબર 433. સર્વ સંસાર ક્રિયાકારણ ફલક્ષણ સત્વરજસ્તમો ગુણાત્મક અવિદ્યા પરિકલ્પિત સમૂલ અનુર્થ ઉક્ત વૃક્ષરૂપ કલ્પનતયા. આ વૃક્ષરૂપી કલ્પનાની 15મા અધ્યાયમાં જે કર્યું એની વાત કરી. ઉર્ધ્વમૂલમ ઇત્યાદિના તમ ચ અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા તત પદમ તત્પરિમાર્જિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસ્તુતા પુરાણી. એ 15મો અધ્યાય લીધો, કેમ કે આ બધું સમાપન છે આપણો, આખો ગીતા આવી જાય એવું. તત્ર ચ સર્વસ્ય ત્રિગુણાત્મકત્વાत् સંસાર કારણ નિવૃત્તિ અનુપપત્તૌ પ્રાપ્તાયામ યથા તત નિવૃત્તિ સ્યાત તથા વક્તવ્યમ. હવે આ ત્રિગુણાત્મક સંસાર છે, કોઈ 3 ગુણથી રહિત નથી. બધામાં, પૃથ્વીમાં, સ્વર્ગમાં, દેવોમાં, બધામાં 3 ગુણો રહેલા જ છે. અને એનો સંસાર તો આવી જાય, વૃક્ષ છે. આવું બધું કહ્યું તો પછી આ તો સંસારની કારણની નિવૃત્તિ થાય જ નહીં, એવું જો શંકા થાય. એવું પ્રાપ્તાયામ સંસાર કારણ નિવૃત્તિ અનુપપત્તૌ, આ તો સંસાર પૂરો જ ન થાય તો પછી આ ચડતાય 3માં આવ્યા, ધૃતિ 3માં આવી, બુદ્ધિ 3માં આવી, તો સંસાર કઈ રીતે નિવૃત્ત થાય તો પછી આ 3 ગુણથી પર કેવી રીતે થવાય? એવી જો શંકા થાય તો તત નિવૃત્તિ, એ શંકાની નિવૃત્તિ કરવી જોઈએ. માટે વક્તવ્યમ, એ પણ ભગવાને કહેવું જોઈએ. એ હવે શરૂ કરે છે.
સર્વં ચ ગીતાશાસ્ત્રાર્થમ ગીતાશાસ્ત્રાર્થ ઉપસંહર્તવ્ય એતાવન એવ ચ સર્વઃ વેદસ્મૃતિ અર્થઃ પુરુષાર્થમ ઇચ્છદ્ભિः अनुष्ठेय इति एवं अर्थम च ब्राह्मण क्षत्रिय विषाम इत्यादि आरभ्यते सर्वं च गीताशास्त्रार्थ સર્વ ગીતાશાસ્ત્ર ગીતાના શાસ્ત્રનો સમગ્ર અર્થ ઉપસંહૃતવ્ય એનો હવે ઉપસંહાર કરવાનો ભગવાનને કન્ક્લુઝન કરવાનું છે. એતાવન એવ ચ સર્વો વેદ સ્મૃતિ અર્થ, આટલો જ અર્થ છે ભગવાન હવે કહેશે એટલો જ બધા વેદોનો, બધી સ્મૃતિનો, રામાયણ ને મહાભારત ને પુરાણો ને એ બધાનો કહેવાનું આટલું જ છે જે ભગવાન હવે કહેશે તે એતાવન આટલું જ. અને પુરુષાર્થમ ઇચ્છદ્ભિ એટલે જે પોતાનો પરમ પુરુષાર્થ જેને પ્રાપ્ત કરવો છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે એના માટે અનુષ્ઠેય, એને માટે આનું અનુષ્ઠાન કરવું જોઈએ. ઇતિ એવમ અર્થ આ હેતુથી બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ ઇત્યાદિભી હવે પછી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વગેરેના જે કર્તવ્ય છે એના વર્ણન દ્વારા અને એના પછીના શ્લોકો દ્વારા ભગવાન આ વિષય શરૂ કરે છે. દિસ ઇઝ ધી સંબંધ ભાષ્ય. કરી દઈએ આપણે એક બ્રાહ્મણને આ પૂરું કરી દઈએ જમવાનું, કેમ કે 12 વાગ્યા છે, 12:15 સુધી કરીએ. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવૈ ગુણૈઃ બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવૈ ગુણૈઃ બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવૈ ગુણૈઃ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હે પરંતપ, શત્રુઓને તાપ આપનાર અર્જુન, કર્મો એ લોકોના પ્રવિભક્તાની સરસ રીતે એ કર્મોના ભાગ પડ્યા છે. જેના આધારે સ્વભાવ પ્રભવાય ગુણી, એના સ્વભાવના કારણે જે ગુણો થાય, બ્રાહ્મણનો એક સ્વભાવ હોય, ક્ષત્રિયનો એક હોય, શૂદ્રનો એક હોય, વૈશ્યનો એક હોય, એ પ્રમાણે જે ભાગ પાડ્યા છે એ તું સાંભળ. ભગવાને એક જગ્યાએ કહ્યું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણતરો વિભાગશ તસ્ય કર્તારમત્વામ વિદ્ય કર્તારમામ અવ્યયમ. એ 4થા અધ્યાયમાં કહ્યું ભગવાને, એના સંદર્ભમાં છે. ચોથા અધ્યાય હા, ચોથા અધ્યાયમાં છે, પેજ નંબર 112. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. મેં આ ચાતુર્વર્ણ્યની સૃષ્ટિ કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની, શૂદ્રની. જ્યાં પ્રમાણે ગુણ કર્મ વિભાગ હશે, ગુણ અને કર્મ પ્રમાણે. એટલે વર્ણ વ્યવસ્થા માટે અને વર્ણાશ્રમ વ્યવસ્થા માટે જે ભયંકર લોકો તૂટી પડ્યા સેક્યુલર જમાનામાં, દે આર ટોટલી રોંગ. ભગવાને આ તો ઉત્પન્ન કર્યા. વિવેકાનંદ કહેતા કોઈ પણ સમાજ એવો ન હોય, કોઈ પણ સંસ્થા એવી ન હોય જેમાં 4 વર્ણ ન હોય. યુરોપ હોય, આફ્રિકા હોય,
એશિયા હોય, ગમે તે દેશ હોય, અને ગમે તે સંસ્થા હોય, આશ્રમ હોય કે પછી ઇન્સ્ટિટ્યુશન હોય, કોઈ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય, એમાં આ ચારે ચાર હોય. હવે તમારી ઇન્સ્ટિટ્યુશન છે તો તમારામાં તમે જે ને તમારા સંસ્થા છે એ બધા દે આર પ્લાનિંગ. they will have the vision of the institution. એ લોકો બ્રાહ્મણો કહેવાય, કેમ કે વિચાર કરે છે, દાન દ્વારા બધું સંચાલન કરે છે. પરંતુ તમારી પાસે એકાઉન્ટન્ટ પણ હોય, એ ઓડિટર હોય, એ વૈશ્ય કહેવાય, એ બધી વ્યવસ્થા હશે પૈસાની. કોન્સેપ્ટ તમે આપો, પણ કોન્સેપ્ટ ડેવલપ કરીને પછી કરવા માટે મેનેજરો જોઈએ. આ બધા રિલાયન્સમાં ને બધામાં પોતે એટલા થોડા કરે જ બધું, ભેજાઓ રાખ્યા હોય બીજા બધા પ્લાનિંગ કરવા માટેના. અને પછી એડ્રેસિવ લોકો પણ જોઈએ અમુક માર્કેટિંગમાં ને એમાં, જે એડ્રેસિવલી તમારું બધા પ્રોડક્ટ વેચી શકે ને આપી શકે ને એ બધા ક્ષત્રિયો કહેવાય. તૂટી પડે, લો ને લ્યો. અને પછી સાફ સફાઈ કરવાવાળા માણસ ન જોઈએ, ટપાલ આમ તેમ કરવા ન જોઈએ, એ બધા શૂદ્ર પણ જોઈએ. આશ્રમમાં પણ તમારે વિચાર કરનારા ટીચર્સ પણ જોઈએ. પછી આશ્રમમાં પૈસા ડોનેશન માટેની વ્યવસ્થા કોઈ કરવી પડે. આશ્રમમાં પણ કોઈ જેવા જોઈએ જે બધા ડિસિપ્લિનમાં રાખે, અને આસન ઉપાડનારા અને ખુરશીઓ ગોઠવનારા પણ જોઈએ. હા, પરશુરામે એટલે આ બધાનું જે હતું કર્ણ હતો એ બ્રાહ્મણ તો હતો નહીં, લડાયક હતો. પરશુરામ જે હતા એને જે જ્ઞાન આપવું હતું એવા લોકોને આપવું હતું જે આ સાત્વિક કામ માટે ઉપયોગ મળે. જી, પરશુરામે શા માટે ક્ષત્રિય કરી? એટલે ક્ષત્રિયો બધા ખોટા માર્ગે ચાલતા હતા. ક્ષત્રિયો પોતાના ધર્મથી ચ્યુત થઈ ગયા હતા, અને પરશુરામના પિતાને કોઈ કારણ વિના એને જે રીતે હેરાન કર્યા, એટલે પછી ક્ષત્રિયોનો એને નાશ કર્યો. પછી ક્ષત્રિયોને એટલા માટે એને પોતાનું જ્ઞાન ન આપ્યું કે ક્ષત્રિયો પછી આનો કર્ણનો ઉપયોગ કરે. કોને માટે કરે? દુર્યોધન માટે કરે. એને એવા લોકો, સાત્વિક લોકો જોતા હતા જે આનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે અને ધર્મના સંસ્થાપન માટે કરે. અને આ ક્ષત્રિય નહીં કરે એવી એને ખાતરી થઈ ગઈ હતી એના અનુભવના આધારે, પોતાના સ્વાનુભવના આધારે. એ તો દ્રોણને, અર્જુનને શ્રેષ્ઠ દાનાવાળી બનાવતો. દ્રોણની પોતાની મર્યાદા, દરેક મહાભારતના દરેક પાત્રની પોતાની એક મર્યાદા છે, કોઈ પૂર્ણ નથી, ભીષ્મ સહિત. એટલે દ્રોણની મર્યાદા હતી ત્યાં આવી ગઈ. પણ ગુણોત્તર વિભાગ નથી જુઓ. જન્મ પ્રમાણ નથી થતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય. પોતાના રોલને આધારે, પોતાની એપ્ટિટ્યૂડને આધારે, જેનામાં સત્વગુણ વધારે હોય બ્રાહ્મણ, આમાં આવે છે. તત્ર સાત્વિકસ્ય પ્રધાનસ્ય, આ જુઓ બીજો પેરેગ્રાફ છે એની નીચેનો ભાષ્ય. સાત્વિકસ્ય સત્વપ્રધાનસ્ય બ્રાહ્મણસ્ય શમો દમ તપ ઇત્યાદિ કર્માણી. સત્વ એમાં સાત્વિક પ્રધાન છે. રજસ જોઈએ, કેમ કે જ્ઞાન ઉપાર્જન કરવું હોય તો પણ તમારે મહેનત તો કરવી પડે, પુસ્તકો લેવા પડે, તમારે મુસાફરી કરીને આશ્રમમાં જવું પડે ભણવા માટે. એટલે રજસ જોઈએ, અને એ ઊંઘ આવે પાછી રાત પડે એટલે રજસ અને તમસ તો હોય જ, પણ સત્વ પ્રધાન છે બ્રાહ્મણમાં. હી ઇઝ ટોટલી કમિટેડ ટુ ધેટ નોલેજ વિચ ઇઝ નોટ એપ્લાઇડ નોલેજ, પ્યોર નોલેજ. એપ્લાઇડ નોલેજમાં વૈશ્ય આવી જાય. એટલે આઇન્સ્ટાઈનને એની મેડમ ક્યુરીને એ બધા પ્યોર સાયન્સમાં હતા. એને લીધે પણ ઘણા લોકોએ પછી એપ્લાઇડ સાયન્સ કરીને કમાણા. મેડમ ક્યુરીએ પેલા રેડિયમનું પેટન્ટ પણ ન લીધો, એ તો અબજો રૂપિયા કમાઈ શક્યા હોત.
પણ આજીવન લગભગ ગરીબાઈમાં રહ્યા. એટલે આ બ્રાહ્મણો એ બધા બ્રાહ્મણ છે. પરંતુ પેલામાં રજસમાં પ્રમાણ વધારે હોય ક્ષત્રિયમાં. સત્વ ઉપસર્જન રજ પ્રધાનસ્ય ક્ષત્રિયસ્ય શૌર્ય તેજ વૃત્તિભી કર્માણ. એમાં રજસ પ્રમાણ હોય એટલે એ દે આર લીડર છે, એગ્રેસિવ પીપલ. પણ સત્વ સપોર્ટેડ બાય સત્વ એટલે સમાજના હિત માટે ટળતા હોય, દેશના હિત માટે ટળતા હોય, પોતાના પૈસા ભરવા માટે, પોતાના કુટુંબને આટો વધારવા માટે નહીં, તો એ ક્ષત્રિય કહેવાય. વૈશ્યમાં રજસ પ્રધાન હોય એટલે વૈશ્યને ધંધો ચલાવવાનો હોય, બિઝનેસ કરવાનો હોય, પ્રોફિટ કરવાનો હોય, એનો પ્રવૃત્તિશીલ હોય, એની બુદ્ધિ શાર્પ હોય. પણ સપોર્ટેડ બાય તમસ એટલે હી ઇઝ અ પ્રોફિટ મેઇન્ટેન પર્સન. એ પોતાનો સ્વાર્થ જોઈએ, પોતાના કુટુંબનો સ્વાર્થ જોઈએ, પોતાના ધંધાનો સ્વાર્થ જોઈએ. માટે એમાં તમસ પ્રધાન. તમસ પછી સપોર્ટેડ બાય રજસ, સપોર્ટેડ બાય તમસ રજસ વૈશ્યમાં. અને પહેલામાં તમસ પ્રધાન, સપોર્ટેડ બાય રજસ, સપોર્ટેડ બાય સત્વ શુદ્રમાં. માટે એને ગાઈડન્સ આપવું પડે. શુદ્ર એવી વ્યક્તિ છે જેને ઇનિશિયેટિવ ન હોય, એ પોતાની રીતે વિચારી ન શકે. બધા બરાબર કામ સોંપો પછી બહુ સરસ રીતે કરે પાછો, પણ એ પોતે મને કહો તમે મારે શું કરવાનું છે. જ્યાં એમ્પ્લોયની વૃત્તિ હોય તમે કહી દો મને, ચાલો મને વિચારવાનું નહીં કહો. એટલે ટીમ કર શબ્દ આવ્યો, ટીમ કરો અમી વારે વારે આવીને પૂછે હવે શું કરવું. એ ટીમ કર. It requires certain level. But thinking is most enjoyable for Brahmins. એટલે જ્યારે જન્મ લે વ્યક્તિ, બાળકનો જન્મ થાય એટલે એની જીવની ગતિ તો બધાની અલગ અલગ હોય, ઇન્ક્લિનેશન્સ કેવું કે છે. તો મને લાગે કે એ સમયમાં ગુરુઓ કે વડીલો કદાચ એના ઇન્ક્લિનેશન પ્રમાણે અને એ પ્રવાહમાં આગળ વધવાનું કદાચ હશે. કેમ કે આ બ્રાહ્મણોનો સૌથી મોટો મંત્ર કયો કહેવાય? સૌથી મોટો મંત્ર બ્રાહ્મણોનો કયો? ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રથી યજ્ઞો પવિત્ર પાય. સૌથી શ્રેષ્ઠ મંત્ર ગાયત્રીનો આ કોણે આપ્યો? મંત્ર દ્રષ્ટા કોણ? તો વિશ્વામિત્ર. જન્મે ક્ષત્રિય હતા પણ એ બ્રહ્મર્ષિ થયા. વાલ્મીકી એ તો શુદ્ર હતા, આમ જન્મે તો લૂંટારા હતા, એમાંથી ઋષિ થયા. એટલે એ સમયમાં એ જન્મ પ્રમાણે નહોતું, પણ પછી એવું થયું કે એક આપણો લીનીએજ ઊભી થઈને કુટુંબનું વાતાવરણ આવે ને એ રીતે બ્રાહ્મણોના બાળકોમાં બ્રાહ્મણો થવાના સંસ્કારો વધારે આ પ્રકારના. જેમ આપણે ડૉક્ટરનો છોકરો ડૉક્ટર થાય એટલે ઘણીવાર બિઝનેસમેનનો દીકરો બિઝનેસમેન થાય છે, હિરોઝ ઓફ દેટ સંસ્કાર. એટલે પછી એ લીનીએજ જાણે કે જન્મ પ્રમાણેની થવા માંડી લાંબા ગાળે. કર્માણી સવા બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શુદ્રાનામ ચ પરંતપ કર્માણી પ્રવિભટ્ટાની સ્વભાવ પ્રભાવી ગુણે. એક પેરેગ્રાફ કરી દઈએ હવે. બ્રાહ્મણા ચ ક્ષત્રિયા ચ વિષ ચ બ્રાહ્મણ ક્ષત્રિય વિષ તેષાં બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શુદ્રાણામ ચ શુદ્રાણામ અસમાસકરણમ એકજાતિત્વે સતી વેદે અનધિકારાત હે પરંતપ કર્માણિ પ્રવિભટ્ટાનિ ઇતર વિભાગેન વ્યવસ્થાપિતાની બ્રાહ્મણ ચ અમણા ચ ક્ષત્રિય ચ વિષ ચ બ્રાહ્મણ ક્ષત્રિય વિષ તેષામ બ્રાહ્મણ ક્ષત્રિય વિષ. આ ત્રણને ભેગા લીધા. શુદ્રાનામ જુદું લીધું. શા માટે લીધું?
કેમ કે શુદ્રાનામ અસમાસકરણમ એટ જાતિત્વે સતી વેદે અનધિકારાત. કેમ કે જે શુદ્ર છે એને દ્વિજ સંસ્કાર મળ્યા નથી, એને વેદોના સંસ્કાર મળ્યા નથી, માટે છે શુદ્ર છે. જે વેદોના સંસ્કાર મળ્યા છે દ્વિજ છે. બ્રાહ્મણ પણ દ્વિજ, ક્ષત્રિય પણ દ્વિજ, વૈશ્ય પણ દ્વિજ. પણ પહેલાં જે છે એવા વર્ગમાંથી આવે છે જેને આ સંસ્કારો માટે જેને ઉપલબ્ધ નથી. હે વિશાળ વૈશ્ય વેપારી વર્ગ, બિઝનેસ ને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બધા આવે એમાં. અને ઇતર વિભાગ એને જુદા જુદા પાડીને હવે ભગવાન વ્યવસ્થાપિતાની વ્યવસ્થા કરી એથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.